હેલો એવરીવન, આજે આપણે ભણવાના છીએ બીબીએ સેમેસ્ટર 4 ની અંદર આવતું કોર્પોરેટ ફાઇનાન્સ. એની અંદર બીજું યુનિટ છે તમારું વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. સૌથી પહેલા વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ થાય શું, આપણે એના મિનિંગથી આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા તેનો મિનિંગ આપણી પાસે છે, ઇટ રિફર્સ ટુ ધ કેશ a business require for day-to-day operation, or more specially for financing the conversion of raw material into finished goods which the company sell for payment. એટલે કે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ આપણે કોને કહી શકીએ કે ડે ટુ ડે લાઈફની અંદર કંપની જે કોઈ પણ હોય એના ડે ટુ ડે લાઈફની અંદર છે જે કેપિટલની જે નીડ હોય એને આપણે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ કહી શકીએ. એનું જે મેનેજ કરવું એટલે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. નેક્સ્ટ આપણે જોઈએ એક એક્ઝામ્પલથી આપણે આને સમજીએ કે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ કઈ રીતે હોઈ શકે. હવે કોઈ આપણે એમઆરએફનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એને સૌથી પહેલાં એનું રો મટીરિયલની નીડ શું હોય તો કે રબરની એની પોતાની નીડ હોય. તો એ શું કરશે કે ભાઈ રબરને જે છે એ જે તે ફાર્મમાંથી તો જે તે ફાર્મર પાસેથી મગાવશે અને આપણે એને પ્રોસેસ કરી એના ઉપર અને એનામાંથી એક ટાયર બનાવશે. તો આ શું કર્યું કે રબર જે છે એ જે તે એમઆરએફ કંપની જે છે અથવા તો સીએટ લઈ લો, એપોલો લઈ લો, જે પણ કંપની ટૂંકમાં લઈ લો, એનું એ શું છે એક રો મટીરિયલ છે. તો રો મટીરિયલ માટે એને કોસ્ટ કરવી પડશે. તેના માટે રબર જે આવશે એ લિક્વિડ ફોર્મમાં હશે. એના બદલું પ્રોસેસિંગ કરશે, એને થીક બનાવશે, પછી એને ફિનિશ ગુડ્સ કરી અને એને માર્કેટની અંદર મૂકશે. માર્કેટની અંદર ફિનિશ ગુડ્સ એકવાર થઈ જાય એવું જરૂરી નથી કે કંપનીને પ્રોફિટ થઈ જાય. ફિનિશ ગુડ્સ થઈ જશે, તેના આફ્ટર એને શું કરવું પડશે, એને માર્કેટમાં સેલ કરવું પડશે. તો સેલ કરશે એના પછી એને શું થશે કે પ્રોફિટ કોઈ પણ જનરેટ થશે. નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ આપણે એક ડેફિનેશન આપણે જોઈ લઈએ. પેલી ડેફિનેશન છે વર્કિંગ કેપિટલ ધ અમાઉન્ટ ફંડ નેસેસરી ટુ કવર ધ કોસ્ટ ઓફ ઓપરેશન ધ એન્ટરપ્રાઇઝ. કે જે તે એન્ટરપ્રાઇઝ જે હોય અથવા તો જે તે આપણે કહીએ કે કંપની હોય એના જેટલી પણ કોસ્ટ હોય ડે ટુ ડે લાઈફની અંદર જે ઇન્કર થતી હોય એ જે કોસ્ટ હોય એ કોસ્ટને જે છે એ મેનેજ કરવાનું કામ એટલે કે વર્કિંગ કેપિટલ. તેના આફ્ટર છે હજી એક ડેફિનેશન આપણી પાસે છે, વર્કિંગ કેપિટલ ઇઝ અ ડિસ્ક્રિપ્ટિવ of the capital which is not fixed, but the more common use of working capital is to consider it as the difference between the book value of the current asset and current liability. વર્કિંગ કેપિટલ જે છે એની ડેફિનેશન શું થઈ છે, આપણને અહીંયા કીધું છે કે ભાઈ કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી. હવે એની ડેફિનેશન ફોર્મ્યુલા શું થાય, વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ લેસ કરંટ લાયબિલિટી. એની ડેફિનેશન જ આ થાય, ફોર્મ્યુલા જેની આ થાય વર્કિંગ કેપિટલની, કે વર્કિંગ કેપિટલ તમારે કોઈ પણ ફર્મનું જોતું હોય તો જેટલી એની કરંટ અસેટ હોય અને જેટલી એની કરંટ લાયબિલિટી હોય એનો જે ડિફરન્સ જે આવે એ તમારું વર્કિંગ કેપિટલ થાય. નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ આપણી પાસે છે કન્સેપ્ટ ઓફ વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલનો કન્સેપ્ટ કેવો હોય એ મેઇનલી બે પાર્ટની અંદર ડિવાઈડ છે. ફર્સ્ટ વન ઇઝ ગ્રોસ વર્કિંગ કેપિટલ એન્ડ સેકન્ડ વન ઇઝ નેટ વર્કિંગ કેપિટલ. સો આપણે લેટ સ્ટાર્ટ વિથ ગ્રોસ વર્કિંગ કેપિટલ. ગ્રોસ વર્કિંગ કેપિટલ કોને કહેવાય, સૌથી પહેલાં તો ગ્રોસ વર્કિંગ કેપિટલ જે છે, ધ ટર્મ વર્કિંગ કેપિટલ રિફર્સ ટુ ધ ગ્રોસ વર્કિંગ કેપિટલ એન્ડ રિપ્રેઝન્ટ ધ અમાઉન્ટ ઓફ ફંડ ઇન્વેસ્ટેડ ઇન કરંટ અસેટ. Thus, the gross working capital is the capital invested in total current asset of the enterprise. अब gross working capital આપણે કોને કહી શકીએ, જેમ આપણાની અંદર આપણે રીડ કરેલું એ રીતે કે કરંટ અસેટ જે છે એ જે લખેલી હોય, કરંટ અસેટની અંદર કેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરેલી છે કંપનીએ એને આપણે કહી શકીએ ગ્રોસ વર્કિંગ કેપિટલ. આગળ આપણે જોઈએ, it is a quantitative aspect of a working capital which is emphasized more on ક્વોન્ટિટી ધેન ઇટ્સ ક્વોલિટીઝ. હવે જો અસેટ તમે કોઈ પરચેસ કરો, આપણી આજુબાજુ કોઈ વ્યક્તિ હોય શું કે ભાઈ મેં છે આટલું ગોલ્ડ લીધું, આપણને બતાવવા મેં આટલી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલું છે, તો એ શું કરે છે એ પોતાની એક ક્વોલિટી બતાવે છે, ક્વોન્ટિટી બતાવે છે કે મારી પાસે આટલી ક્વોન્ટિટીમાં એટલી વસ્તુ છે, આટલી ક્વોન્ટિટીમાં મારી પાસે આટલી અસેટ્સ છે. પણ જો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિ હશે તે કેમાં માનતો હોય, એ ક્વોન્ટિટીમાં ના માનતો હોય, ક્વોલિટીમાં માનતો હોય. હવે ઘણી જગ્યાએ જો તો અત્યારે એટલું કોમ્પિટિશન થઈ ગયું છે, મેડ ઇન ચાઇનાની અમુક લોકો શું હોય કે ભાઈ સસ્તું જોઈને એ વસ્તુ લઈ લે.
ઘણી જગ્યાએ આપણે તમે રોડ ઉપર જતા તો ઘણી જગ્યાએ આપણે ઓફર જોઈ કે 39 રૂપિયામાં હેન્ડ્સ ફ્રી, 49માં ટફન ગ્લાસ, આ તે. તો પણ બધા લોકો ત્યાંથી ના અફોર્ડ કરે, બધા લોકો ત્યાંથી જે તે વસ્તુ જે પરચેસ ના કરે. શું કામ? એ લોકો છે એ ક્વોલિટીમાં માનતા હોય, નોટ અ ક્વોન્ટિટી. એ લોકોને રૂપિયાથી તો મતલબ ન હોય, પણ જે તે વસ્તુ લે એ સારી બ્રાન્ડની, સારી ક્વોલિટીની હોવી જોઈએ. તો ગ્રોસ વર્કિંગ કેપિટલ જે રહ્યું પૂરેપૂરું કરંટ અસેટ ઉપર ફોકસ કરે. હવે તો આપણને એવું થાય કે ભાઈ સર કરંટ અસેટ કહે છે તો કરંટ અસેટનો મિનિંગ શું થાય? કરંટ અસેટનો મિનિંગ એમ થાય કે કરંટ અસેટ વિચ ઇઝ કન્વર્ટેડ, ધ અસેટ વિચ ઇઝ કન્વર્ટેડ ઇનટુ કેશ વિધિન 12 મંથ ઓર 1 યર. 1 વર્ષ અથવા તો 12 મહિનાના સમયગાળાની અંદર જે તે અસેટ કેશની અંદર જે કન્વર્ટ થતી હોય એને આપણે શું કહી શકીએ? કરંટ અસેટ કહી શકીએ. આગળ આપણે આમાં જોઈએ. It is also given idea of a total funds required for maintaining current asset, but it fails to reveal the true financial position of the firm because every increase in current liability will decrease the gross working capital. હવે આ જે છે એ આપણને એક આઈડિયા આપે છે કે કરંટ અસેટ, હવે તમે જે અસેટ લીધી હશે, બિલ્ડિંગ લીધું હોય, કાર લીધી હોય, મશીનરી લીધું હોય, એ બધી વસ્તુનું આપણે મેનેજમેન્ટ કરવું પડશે અને મેન્ટેન કરવા પડશે. હવે એને મેન્ટેન કરવા માટે જે છે જેટલો પણ એક્સપેન્સીસ થતો હશે તો એ શું થશે? આપણા ઉપર એક બીએર જ છે, એક બર્ડન છે આપણા ઉપર કે ભાઈ કોઈ આપણે મશીનરી લીધી હોય અથવા તો સમજી લો કોઈ આપણે ટ્રક લીધો હોય, ટ્રક લઈને તમે રાખી દો તો એ કંઈ આપણને કામમાં આવવાનું નથી, પણ એને મહિને જેટલું મેન્ટેનન્સ આપણે કરવું પડશે એ મેન્ટેનન્સ તો આપણે કરવું જ પડશે. પણ એના કરતાં પણ બીજી વસ્તુ મેઇન શું છે કે જેમ જેમ તમારી લાયબિલિટી ઇન્ક્રીઝ થતી જશે આને મેન્ટેન કરવાની અંદર તો ગ્રોસ વર્કિંગ કેપિટલ તમારો ઘટતો જશે. શું કામ? તો કે ગ્રોસ વર્કિંગ કેપિટલ આપણે આગળ પણ જોઈ ગયા કે ગ્રોસ વર્કિંગ કેપિટલ જે છે અહીંયા આપણે જોઈએ, જો આવી રહ્યું કરંટ અસેટ, ધ ગ્રોસ વર્કિંગ કેપિટલ બરોબર છે એ ટોટલ કરંટ અસેટ ઉપર ટૂંકમાં મેન્ટેન છે આખું. જેટલી કંપનીની જે છે એ કરંટ અસેટ હશે એના ઉપર બેઝ રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ કન્સેપ્ટ હતો આપણો કે કરંટ અસેટ આપણે કઈ વસ્તુને લઈ શકીએ. ચાલો ડેફિનેશન તો મેં તમને કહી દીધી કે ધ અસેટ વિચ ઇઝ કન્વર્ટેડ ઇન કેશ વિધિન 12 મંથ ધેટ્સ કોલ્ડ ધી કરંટ અસેટ. ચાલો આ તો મેં તમને કહી દીધું, પણ હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે ભાઈ કરંટ અસેટ જે છે એની અંદર કઈ વસ્તુને આપણે કરંટ અસેટની અંદર આપણે કવર અપ કરી શકીએ. તો ફર્સ્ટ છે કેશ ઇન બેંક અથવા તો બેંક બેલેન્સ. તમને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13 મુજબ જે આપણે હવે જે વર્ટિકલ ફોર્મેટમાં જે બેલેન્સ શીટને બનાવવાનું આવે છે પ્રોફોર્મા નહીં, તો એની અંદર છે તમને કેશ એન્ડ બેંક આપેલું હશે, અસેટ સેટ તમને કેશ એન્ડ બેંક આપેલું હશે તો બેંક બેલેન્સ આપેલું હોય, તો આ બધી વસ્તુને તમે છે કરંટ અસેટ કહી શકો. એના પછી સેકન્ડ વસ્તુ છે બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ કોઈ પણ કંપનીના ક્યારે થાય કે કોઈ ફિનિશ ગુડ્સ જે હોય એ કોઈ પણ કંપની છે એ સેલ કરી દે, પોતાના રિટેલર અથવા તો હોલસેલરને સેલ કરતી હોય કોઈ પણ કંપની, તો એ છે જે રિટેલર અથવા તો હોલસેલરને અમુક માર્જિન રાખેલો હોય, 2 થી 3 મહિનાનો ગેપ રાખેલો હોય, 2-3 મહિના પછી અમે તમને આનું પેમેન્ટ આપી દઈશું, હાફ અત્યારે આપશું, હાફ તમને પછીથી આપી દઈશું. તો આ વસ્તુ શું થાય? બિલ્સ રિસીવેબલ, કે એમના પાસેથી નાણાં મળી જાય બરોબર છે તો એ આપણું શું થઈ જાય, આપણને કેશ આવી જતું. આ બિલ્સ રિસીવેબલ પણ આપણે કરંટ એસેટમાં લઈ શકીએ. એના પછી આપણી પાસે છે શોર્ટ ટર્મ લોન. કાંઈ એવી લોન હોય જે આપણે ટૂંકમાં લીધી હોય કોઈ કામ માટે, તો એ શોર્ટ ટર્મ માટે હોય તો 12 મહિનાની અંદર જે આપણી લોન પે કરી દઈએ તો એ પણ આપણે કરંટ એસેટમાં કવર અપ કરી શકીએ. એના પછી છે સન્ડ્રી ડેટર્સ. ડેટર એઝ ઓલવેઝ કે ભાઈ તમારા રિટેલર અથવા તો હોલસેલરને આપણે કંઈ ગુડ જે આપણો છે એ આપણે એને આપેલો હોય તો એ પણ એમાં આવી શકે. એના પછી છે ઇન્વેન્ટરી ઓફ સ્ટોક. ઇન્વેન્ટરી ઓફ સ્ટોકની અંદર છે અલગ અલગ પાર્ટ પડે છે. ક્યાં પાર્ટ? આપણે બેલેન્સ શીટની અંદર છે હંમેશા આપણે સ્ટોક જ સૌથી પહેલાં જોતા હોય. હવે સ્ટોક આપેલો છે, આ કરંટ અસેટ છે આપણે, પણ સ્ટોકની અંદર પણ અમુક ટાઈપ પડે છે. પહેલો ટાઈપ આપણી પાસે અહીંયા છે રો મટીરિયલ. હવે રો મટીરિયલ એટલે કઈ રીતે થાય રો મટીરિયલ? કે રો મટીરિયલ એટલે કે આપણે એક એક્ઝામ્પલ જે મેં તમને પહેલાં દીધું હતું એ જ એક્ઝામ્પલને હું અત્યારે કેરી ફોરવર્ડ કરું છું કે ભાઈ એમઆરએફ કંપની છે જે રબર એને મેન જોતું હોય ટાયર બનાવવા માટે પોતાને, તો એ શું કરશે? રબરને કોઈ ફાર્મર પાસેથી મગાવશે, એના જે વૃક્ષો જે વાવેલો હોય કોઈ ફાર્મરે, તો ત્યાંથી એ રબર એને મગાવશે રો મટીરિયલ ફોર્મની અંદર. તો એનું શું થશે કે ભાઈ રો મટીરિયલ જે આવશે એના માટે એને ખર્ચો તો થશે. રો મટીરિયલ આવ્યું તો એને સ્પેસિફિક જગ્યાએ અથવા તો સ્પેસિફિક એન્વાયરમેન્ટની અંદર એને સ્ટોર કરીને રાખવું પડશે, તો એનો જે સ્ટોક કરે તો એ રો મટીરિયલ્સ થયું. દેન આફ્ટર છે વર્ક ઇન પ્રોગ્રેસ. હવે રો મટીરિયલમાંથી જે આપણું રો મટીરિયલ આવ્યું એને ફિનિશ ગુડ્સ બનાવવા માટે જે પ્રોસેસ આપણે કરીએ, એકવાર એની અંદર આપણું સ્ટોક જાય અથવા જે તે આપણી પ્રોડક્ટ જાય તો એ શું થઈ જશે? વર્ક ઇન પ્રોગ્રેસનો જો કાંઈ સ્ટોક હોય. એના પછી છે સ્ટોર અથવા તો સ્પેર્સ.
હવે સમજી લ્યો કે MRF જે છે એને થોડી પ્રોસેસ કરી રબર ઉપરથી, જે રો મટીરિયલ હતું, રો રબર હતું, એના પર થોડી પ્રોસેસ કરી અને થોડું થીક બનાવ્યું, પણ થીક બનાવીને પણ એને છે અમુક દિવસ માટે એને સેટ થવા માટે રાખી દેવામાં આવે, તો એ સ્ટોરનો પણ એને થોડો ખર્ચો થાય. એના પછી છે ફિનિશ ગુડ્સ બની જાય. હવે ટાયર્સ બની ગયા, એવું જરૂરી નથી કે બની જાય એ ભેગા ડાયરેક્ટ વેચાઈ જતા હોય, એને આપણે શું કરવું પડે, અને અમુક વાર એને સ્ટોર કરીને પણ રાખવા પડે અમુક કંપનીએ, તો ફિનિશ ગુડ્સનો પણ એને ખર્ચો થાય. તો આટલી વસ્તુ આપણે છે જનરલ વસ્તુ એ આપણે કરંટ અસેટમાં કવર અપ કરી શકીએ. બરોબર છે. કરંટ અસેટ એટલે હજી એકવાર તમને રિપીટ કરી દઉં, ધ અસેટ વિચ ઇઝ કન્વર્ટેડ ઇન કેશ વિધિન 12 મંથ ઓર 1 યર, ધેટ્સ કોલ્ડ ધી કરંટ અસેટ. એવી વસ્તુ અથવા તો એવી મિલકતો કે જેને આપણે 12 મહિના અથવા તો 1 વર્ષની અંદર આપણે રૂપિયાની અથવા તો રોકડની અંદર આપણે રૂપાંતર કરી શકીએ, એવી મિલકતને આપણે ચાલુ મિલકત કહી શકીએ. એના પછી આપણે બીજો કન્સેપ્ટ આપણે જે જોયો હતો, બીજો કન્સેપ્ટ આપણે જોઈએ નેટ વર્કિંગ કેપિટલ. નેટ વર્કિંગ કેપિટલ એટલે શું થાય, સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ. ધ ટર્મ નેટ વર્કિંગ કેપિટલ રિફર્સ ધ એક્સેસ ઓફ કરંટ અસેટ ઓવર કરંટ લાયબિલિટી. હવે જો શું આપણને કહેવા માંગે છે કે કરંટ અસેટનું જે એક્સેસ હોય એ કરંટ લાયબિલિટી ઉપર, કે કરંટ લાયબિલિટી સમજી લો આપણી 100 હોય અને આપણી કરંટ અસેટ છે એ 150 હોય, તો જે એક્સેસ જે છે કરંટ અસેટનો કરંટ લાયબિલિટી ઉપર, એને આપણે કહી શકીએ નેટ વર્કિંગ કેપિટલ. નેક્સ્ટ છે when the current asset exceed the current liability, the working capital is positive. The negative working capital result when the current liability are more than the current asset. જ્યારે આપણી કરંટ અસેટ જે છે એ વધારે હશે આપણી લાયબિલિટી કરતાં, એટલે કે આપણી જે અસેટ જે છે એ વધારે હશે આપણી જવાબદારીઓ કરતાં, આપણી મિલકત વધારે હશે, ત્યારે શું સાઇન કરે છે કે પોઝિટિવ વર્કિંગ કેપિટલ સાઇન કરે છે. પણ જ્યારે એ જ વસ્તુ રિવર્સ પોઝિશનમાં હશે, એટલે કે આપણી જવાબદારીઓ મીન્સ કે આપણી જે લાયબિલિટી જે છે એ વધારે હશે, એક્સેસ હશે કોના કરતાં, કરંટ અસેટના પ્રમાણમાં, તો એ શું થશે, એ નેગેટિવ સાઇન દર્શાવશે. નેક્સ્ટ આપણે જોઈએ ધ નેટ વર્કિંગ કેપિટલ ઇઝ ક્વોલિટેટિવ આસ્પેક્ટ ઓફ વર્કિંગ કેપિટલ એન્ડ ઇટ મેઝર્સ ધ ફર્મ લિક્વિડિટી. હવે ગ્રોસ વર્કિંગ કેપિટલ જે હતો એ શું હતો, ક્વોન્ટિટેટિવ હતો, કે ભાઈ મારી પાસે આટલી વસ્તુ છે, અથવા તો કોઈ એવા વ્યક્તિઓ કે જે ઝાઝી વસ્તુમાં બિલીવ કરતા હોય, પણ અમુક લોકો એવા હોય કે જે ક્વોલિટીની અંદર બિલીવ કરતા હોય. તો નેટ વર્કિંગ કેપિટલ કેવો છે, ક્વોલિટેટિવ આસ્પેક્ટ છે, અને જે ગ્રોસ વર્કિંગ કેપિટલ જે આપણે જોઈએ એ કેવો આસ્પેક્ટ થાય, ક્વોન્ટિટેટિવ આસ્પેક્ટ. એના પછી છે આપણે જોઈ લઈએ કે ભાઈ આ કરંટ લાયબિલિટી ઉપર બેઝ છે, ગ્રોસ વર્કિંગ કેપિટલ જે છે એ કરંટ અસેટ ઉપર બેઝ હશે. હવે જોઈ લઈએ કે કરંટ લાયબિલિટી એટલે શું વસ્તુ થઈ શકે. સૌથી પહેલાં હું તમને એની ડેફિનેશન કહી દઉં. કરંટ લાયબિલિટી આપણે કોને કહી શકીએ, ધ લાયબિલિટી વિચ નીડ ટુ બી પેઇડ ઇન 12 મંથ ઓર 1 યર. એવી જવાબદારીઓ કે જેને આપણે 1 વર્ષ અથવા તો 12 મહિનાની અંદર આપણે જેને ચૂકવવાની હોય, એવી જવાબદારીઓને આપણે ચાલુ જવાબદારી એટલે કે કરંટ લાયબિલિટી આપણે એને કહી શકીએ. હવે આપણે કઈ વસ્તુ આની અંદર આપણે કવર અપ કરી શકીએ એ પહેલાં આપણે જોઈ લઈએ. સૌથી પહેલું છે બિલ્સ પેયેબલ. બિલ્સ પેયેબલ કઈ રીતે કે ભાઈ આપણે કોઈને કે ચૂકવવાના થતા હોય તો એ બિલ્સ પેયેબલ. તેન આફ્ટર છે સન્ડ્રી ક્રેડિટર અથવા તો અકાઉન્ટ પેયેબલ કહેવાય. અને હા, જો ક્રેડિટર હશે ને તો એને પેયેબલ કહેવાશે, અકાઉન્ટ પેયેબલ. ડેટર જો તમને આપેલું હોય તો તમે એને અકાઉન્ટ રિસીવેબલ કહી શકો. પેયેબલ એટલે આપણે ચૂકવવાના થશે. નેક્સ્ટ છે અક્રૂડ એક્સપેન્સીસ. કાંઈ એવા એક્સપેન્સીસ હોય જે આપણે ચૂકવવાના બાકી હોય તો એ ચૂકવવા પડશે. તેના આફ્ટર છે શોર્ટ ટર્મ લોન્સ. હવે જો શોર્ટ ટર્મ લોન બે જગ્યાએ આવી, આપણે કોઈ પાસેથી લીધી હોય તો આપણે કોઈને દીધી હોય, બરાબર છે, તો આ શોર્ટ ટર્મ લોન એટલા માટે બે સાઈડ આવેલી છે. એના પછી છે ડિવિડન્ડ પેયેબલ. કાંઈ ડિવિડન્ડ હોય તો જે ચૂકવવાનું હોય. એના પછી છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ ક્યારે આપે બેંક કોઈ વ્યક્તિને, કે તમારું બેંકનું ટ્રાન્ઝેક્શન સારું હોય, બેંકની અંદર તમારી ઇમેજ સારી હોય, તમારો ક્રેડિટ સ્કોર સારો હોય, અને જો તમે કંઈ ચેક નાખેલો હોય બેંકની અંદર 2 લાખનો, તમારા અકાઉન્ટમાં પડેલી હોય ખાલી 1,50,000, તો 50,000 રૂપિયાનું જે બેંક છે તમારા વતી ટ્રાન્ઝેક્શન કરી નાખે, એના ઉપર બેંક થોડુંક ઇન્ટરેસ્ટ રહેતું હોય, આ બધું તમારે ચૂકવવાનું થાય બેંક ઓવરડ્રાફ્ટમાં. એના પછી છે પ્રોવિઝન ફોર ટેક્સેશન. કાંઈ ટેક્સની કાંઈ પ્રોવિઝન હોય તો એ પ્રોવિઝન ફોર ટેક્સેશન. એના પછી આપણે જોઈએ ઓપરેટિંગ સાયકલ. ઓપરેટિંગ સાયકલ પણ એક કન્સેપ્ટ છે વર્કિંગ કેપિટલનો. એ શું કહેવા માંગે છે એ આપણે પહેલાં જોઈ લઈએ. ઓપરેટિંગ સાયકલ ઇઝ the time duration required to convert sales after the conversion of resources into inventory into cash. The operating cycle of a manufacturing company involves 3 phases. હવે આપણે એક 3 ફેઝ દ્વારા આપણે એને સમજી લઈએ
પહેલો ફેઝ આપણી પાસે છે એક્વિઝિશન ઓફ રિસોર્સિસ. એક્વિઝિશન ઓફ રિસોર્સિસ એટલે શું? એમઆરએફનું એક્ઝામ્પલ હું અત્યારે કેરી ફોરવર્ડ કરીને ચાલુ છું એટલે તમને જલ્દીથી આઈડિયા માઇન્ડમાં ક્લિયર થઈ જાય કે એક્વિઝિશન ઓફ રિસોર્સિસ એટલે કેવી રીતે કે રો મટીરિયલનું કંઈ રિસોર્સિસ જે રો મટીરિયલનો હોય એ આપણે કંઈ પહેલાં તો એક્વિઝિશન કરવું પડશે, મીન્સ કે એને પહેલાં મેળવવો પડશે. હવે એમઆરએફનું તમે એક્ઝામ્પલ લ્યો તો એમઆરએફને શું કરવું પડે? એમઆરએફને સૌથી પહેલાં રબર જે રો ફોર્મમાં હોય, જે પ્રવાહી ફોર્મમાં જે હોય રબર, એને પહેલાં એકઠું કરવું પડે, તો એક્વિઝિશન ઓફ રિસોર્સિસ થયું. એના પછી નેક્સ્ટ આપણે આવે મેન્યુફેક્ચર ઓફ પ્રોડક્ટ. હવે રબર આવી જશે, પછી એને ટાયરમાં કન્વર્ટ કરવા માટે જે પ્રોસેસ બધી કરવામાં આવે, અમુક કેમિકલ્સ નાખવામાં આવે, મશીનરીની પ્રોસેસને અમુક એમાંથી પસાર કરવામાં આવી બધી વસ્તુ, ત્યારે જ એને ટાયર તૈયાર થાય. તો એ મેન્યુફેક્ચરિંગ ઓફ પ્રોડક્ટ. એન્ડ ધેન આફ્ટર છે સેલ ઓફ ધ પ્રોડક્ટ. આ પ્રોડક્ટ એકવાર આપણી પાસે બની ગઈ, બરોબર છે, તો એને આપણે સેલ કરી દેવાની, તો એ શું થઈ ગયું? સેલ ઓફ ધ પ્રોડક્ટ. તો આ 3 ફેઝની અંદર છે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય, ચાહે બાલાજી વેફર લઈ લો, સીએટ લઈ લો, બરોબર છે, ટાટા મોટર્સ લઈ લો, કોઈ પણ તમે લઈ લો, તો આ જેટલી પણ મેન્યુફેક્ચરિંગ કંપની છે એના 3 ફેઝમાંથી પસાર થવું પડે. એના માટે ઓપરેટિંગ સાયકલ છે એ આપણે સમજીએ આગળ. સૌથી પહેલાં તો કેશની રિક્વાયરમેન્ટ પડે. ગમે તે કંપની હોય, તમારે રો મટીરિયલ એમને તમને મળવાનું નથી. સૌથી પહેલાં તમને કેની રિક્વાયરમેન્ટ થશે? કેશની રિક્વાયરમેન્ટ થશે. તો સૌથી પહેલાં કેશની રિક્વાયરમેન્ટ જ્યારે આપણને થાય તો કેશમાંથી આપણે શું પરચેસ કરીએ? રો મટીરિયલ આપણે પરચેસ કરી શકીએ. હવે રો મટીરિયલ આપણે પરચેસ કરી લેશું, તો રો મટીરિયલને પરચેસ કરીને આપણે શું એની ઉપર આપણે કરશું? તો કે એને વર્ક ઇન પ્રોગ્રેસ આપણે કરશું. આપણે એને એની ઉપર મશીનની ટૂંકમાં એને પ્રોસેસમાંથી એક પસાર કરશું કે જેના દ્વારા આપણું રો મટીરિયલ જે છે એ આપણી ફાઇનલ પ્રોડક્ટમાં તૈયાર થઈ જાય. તો વર્ક ઇન પ્રોગ્રેસ થશે. એના પછી શું થશે કે વર્ક ઇન પ્રોગ્રેસ થઈ ગયું તો એ ભાઈ ફિનિશ ગુડ્સ આપણો તૈયાર થઈ જશે. આપણો ફિનિશ ગુડ્સ જો આપણો તૈયાર થઈ ગયો, તો ફિનિશ ગુડ્સ જો આપણું તૈયાર થઈ જાય તો આપણે એને એમને સ્ટોર કરી રાખવાનું નથી. કોઈ પણ કંપની છે એ ગુડ્સ બનાવતી હોય, કેના માટે બનાવતી હોય કે મારે છે આ સેલ કરીને પ્રોફિટ મારે મેળવવું છે. તો ફિનિશ ગુડ્સ થઈ જાય. ફિનિશ ગુડ્સને શું કરશે? કે સ્ટોર કરશે. તેના પર એને સેલ કરી દેશે. સેલ કરશે તો શું થશે કે મેં તમને હમણાં પણ આગળ કીધું કે કોઈ પણ વ્યક્તિ છે આપણે સેલ્સ કંઈ પણ કરીએ તો તરત ને તરત છે એ આપણને આપણી જેટલી પણ અમાઉન્ટ થતી હશે એ આપણને તરત પે નહીં કરે. જે અત્યારે કોર્પોરેટ ફિલ્ડની અંદર જનરલી ચાલતું જ હોય છે કે આપણે જો કોઈ રિટેલર અથવા તો હોલસેલરને આપણી જે ગુડ્સ જે છે આપણે સેલ કરેલા હોય તો એ અમુક પીરિયડ હોય, 2 મહિના, 3 મહિના, 1 વર્ષથી વધારે પીરિયડ નહીં હોય. વધીને 6 મહિનાની અંદર છે આપણું પેમેન્ટ આપણને મળી જાય. બરોબર છે. ડેટર પાસેથી આપણને કાંઈ પેમેન્ટ મળે તો આપણી પાસે કેશ આવી જાય. આ જે સાયકલ રહી એ ચાલતી જાય સતત ને સતત. તો આને આપણે ઓપરેટિંગ સાયકલ કહી શકીએ. હજી એકવાર રિપીટ કરી દઉં. આપણી પાસે કેશ હોય, કેશમાંથી આપણે રો મટીરિયલ પરચેસ કરી શકીએ, એને આપણે પ્રોસેસ કરીએ એટલે વર્ક ઇન પ્રોગ્રેસ આપણું થઈ જાય. એના ઉપરથી છે ફિનિશ ગુડ્સ આપણે તૈયાર એક થઈ જાય ગુડ્સ આપણું, એને આપણે માર્કેટની અંદર મૂકીએ, એના પાસેથી આપણને કાંઈ કેશ મળે. આ સાયકલ ચાલતી જ રહે કોઈ પણ કંપની હોય એના માટે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ ભાઈ ઓપરેટિંગ સાયકલને આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. રકમની અંદર તમને આપેલું જ હશે, આગળ આપણે પ્રેક્ટિકલ જોશું ફર્ધર સબ્જેક્ટ્સમાં. તો ઓપરેટિંગ સાયકલ જે રહ્યું એની ફોર્મ્યુલા શું થાય? રો મટીરિયલ પ્લસ વર્ક ઇન પ્રોગ્રેસ પ્લસ ફિનિશ ગુડ્સ પ્લસ રો મટીરિયલ, વેર RM એટલે RM સ્ટેન્ડ ફોર રો મટીરિયલ, then WIP stand for work in progress, then FG stand for finished goods, and then R stand for receivable. તો આ ફોર્મ્યુલાથી છે આપણે ઓપરેટિંગ સાયકલને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. થેન્ક યુ વેરી મચ.